सतार नाम है मेरा, दास सतार कहलाता हूँ। अब्दुल सतार नाम है मेरा, नाम है मेरा, दास सतार कहलाता हूँ। मेरा मुर्शिद है रंगीला, मेरा सतगुरु है रंगीला। अब तो मैं रंग लाता हूँ, बस्ती में पहुंची गेला जे महापुरुषो से सातमी भूमि। कृष्ण जे वांसળી વગાડે ને, કૃષ્ણ એ વાંસળીને 7 વીંધા છે. કૃષ્ણની બંસીને 7 છેદ છે. એ યોગની 7 ભૂમિકા છે. પતંજલિ યોગ સૂત્ર લેવું પડે. કૃષ્ણની વાંસળીને સમજવા માટે યોગ શાસ્ત્ર ખોલવું પડે. પતંજલિ ઋષિએ યોગની ભૂમિકાઓ બતાવી છે. 7 ભૂમિકા છે. એમાં 3માં તો આપણે બધા હોય: સુષુપ્ત અવસ્થા, સ્વપ્ન અવસ્થા અને જાગ્રત અવસ્થા. સૂતા હોય, સપના જોતા હોય અને જાગતા હોય. આ 3 અવસ્થામાં જગત સ્વાભાવિક હોય. થોડીક એનાથી સાધના થોડીક વધારે કરી અને 4થી અવસ્થા જો પ્રાપ્ત થાય તેને તુર્યાવસ્થા કહેવાય. એનાથી ઊંચી ભૂમિકા છે 5મી અવસ્થા, ભાવાતીત. જનક રાજાની જે અવસ્થા હતી વિદેહીની, શરીર હોવા છતાં શરીરથી અલગ રહેવા માણસ, શરીરનો પણ દ્રષ્ટાય, હું કાંઈ નથી કરતો, પરમાત્મા કરી રહ્યા છે, મારાથી કરાવી રહ્યા છે, હું કેવળ માધ્યમ છું, હું ખાલી નિમિત્ત છું, બાકી હું કાંઈ કરતા નથી. આવું દૃઢપણે જે માને છે, કોઈ કર્મની સાથે પોતાની જાતને જોડે નહીં, જે કરતાપણાના ભાવથી એકદમ અલગ રહે કે હું કરતા નથી, કરતા પરમાત્મા છે, મને ભગવાને હાથો બનાવ્યો છે, મને ભગવાને નિમિત્ત બનાવ્યું છે. બસ આ 5મી અવસ્થા છે. દૂધ પાકના તપેલામાં તાવેથો એની મેળે ફરી ન શકે. રસોઈયો બેઠો બેઠો તાવેથો પકડીને દૂધ પાકને હલાવ્યા કરે અને તાવેથો આમથી આમ ફરે ને આમથી આમ ફરે. એમાં તાવેથો એમ ન કહી શકે કે હું મારી હાથે ફરું છું, કારણ કે રસોઈયાએ પકડ્યો છે. એમ આ સંસાર છે ને દૂધ પાકનું તપેલું છે. આપણે આમથી આમ ને આમથી આમ થાય ને તો સમજી લેવાનું કે ઉપરવાળાએ આપણને પકડ્યા છે ને એ આપણને હિંચકા ખવડાવે, બાકી એમાં બીજું કાંઈ નથી. ઈશ્વર જ મને તમને અહીં, બાકી મારીને તમારી શું હેસિયત? ઉમા દારૂ યુચિત કિનાઈ સભી નચાવત રામ ગોસાઈ. મોટો મોટો નટ છે બાપ પરમાત્મા. અને જેમ પૂતળા ખેલવા વાળા, પૂતળાની માથે દોરી હોય દેખાય નહીં, કારણ કે સફેદ પડદો હોય. ગામડામાં પહેલાં આવતા, તેથી તો ટીવી નહોતા ને કાંઈ આવું હતું નહીં. બહુ તો રેડિયાઈ કોક ભાગશાળીના ઘેરે કદાચ હોય, એટલે મનોરંજનનું બીજું કોઈ સાધન નહોતું. નવરાત્રિમાં રામલીલાઓ કરે ને સકરાવા કરે ને, એ હજી કેટલાક તો સકરાવામાં ફસાણા, એ હજી એમનામ સકરાવામાં જ છે, એ બહાર નીકળી નથી ક્યાં. પણ રામલીલા કરે ને પછી પૂતળાવાળા આવે ને એ પછી આઘા બેહારે ને પછી એની સાથે હોય કોઈ તો એ સિસોટીમાં ફિલ્મના ગીત ગાઈને ઢોલકો વગાડે ને ઓઈલો ઉપરથી પૂતળા મૂકે, પણ એની આંગળી ન દેખાય, એની આંગળી ન દેખાય. સફેદ દોરો બાંધ્યો હોય, પાછળ પડદો સફેદ, દોરો ન દેખાય, એકલું પૂતળું દેખાય ને ઘડીક આમ નાચે ને આમ નાચે ને રાજાને મોકલે ને વઝીરને મોકલે. હવે આમાં કોને જીતાડવો ને કોને હરાવો એ ઓલાની આંગળી માથે આધાર છે, બાકી આમાં કોઈને આધાર. એમ આપણે પૂતળા છીએ અને માયાની દોરી બાંધી છે બધાયની માથે, અને બધાયની દોરી ઉપરવાળાની આંગળીઓમાં છે. એની આંગળીઓનો ખેલ છે. આમાં કોને જીતાડવા કોને હરાવવા, આમાં આપણું કાંઈ નહીં. બધાયને હરી નચાવે છે. જ્ઞાની ક્યારે અજ્ઞાની બની જાય અને અજ્ઞાની ક્યારે જ્ઞાની બને એ કાંઈ ન કહેવાય. નહીંતર લૂંટારા કોઈ દી ઋષિ બને નહીં ને એના મોઢામાંથી કોઈ દી હરિકથા નીકળે નહીં. વાલીઓ લૂંટારો કહેવાય
પણ હરિની કૃપા થઈ અને વાલિયામાંથી વાલ્મીક થઈ જાય. અને વાલ્મીકની વેદનાને જ્યારે વેદની વાચા મળી, વાલ્મીકની વેદનાને જેથી વેદની વાચા મળી ત્યારે જ્ઞાનને ખુદ અજ્ઞાનીના હાથે પ્રગટ થવું પડ્યું. નહીંતર એ અજ્ઞાની માણસ હતો, ડકેત માણસ હતો, લૂંટારો માણસ હતો, ઘાતકી માણસ હતો. કલ્પના ન કરી શકાય કે આ માણસના હૃદયમાં આટલી હિંસા ભરેલી અને એના હૃદયમાં હરિ આવીને બેસી જાય અને એ હરિકથા લખાવે, એ કલ્પના ન આવે. પણ પરમાત્મા શું ન કરી શકે? તમે જેથ નદી થળ વહંત તેજ થળ વમલ પલટે તિબિર ઘોર ગંધાર તેજ ના રવણ પલટે રા કરી જે રંક રંક પર છત્ર ધરી જે ગલું તાસ વિશ્વાસ આસ કી જે સમરી જે આ ચકદે અંધા પંગા ચલણ મૂંગા સધવા વયણ તું કરતો કાવ ન થઈ કૃષ્ણ નારાયણ પંકજ નયન. હરિ કરે તો શું ન થાય? સમર્થ છે ને ભગવાન. પાપીને પુણ્યશાળી બનાવી દે. નારદજી જેવા નારદજી કામ આધીન બની જાય. વિચાર તો કરો. વિશ્વમોહીની પેલી માયા બની છે ભગવાનની કન્યા અને નારદજી એના મોહમાં આવી ગયા. ક્યાં નારદજી? બધા દુર્ગુણથી પર છે. બ્રહ્માના માનસ પુત્રાને સતત વિષ્ણુ ભગવાનના ગોઠણ દબાવીને બેહવા વાળા, હાથ તાળી દઈને વાતો કરવા વાળા એ નારદજી વિશ્વમોહિનીના મોહમાં આવે અને હરિ એનું મોઢું વાનરનો કરી નાખે. તો વિચારતા કરો. આમાં જ્ઞાની ક્યારે અજ્ઞાની બને, અજ્ઞાની ક્યારે જ્ઞાની બની, કોઈના હાથની વાત નથી. અહીંયા કંઈ કરવાથી, બળ કરવાથી કાંઈ મળતું નથી. બહુ બળ ન કરવું, એની કરતાં ભજન કરવું બળ કરવા કરતાં. આપણા બળનું કાંઈ આવે નહીં, આપણી આગળ કોઈ તાકાત ન હોય, એટલે ખોટે ખોટા બળ ન કરવા. એની કરતાં બેઠા બેઠા હરિસ્મરણ કરવું. ભજનથી જે થાય ને એ આપણા બળથી નહીં થાય, પરમાત્માના ભજનથી. કારણ કે ભજનનું મોટું બળ છે. અને એની માથે આશરો રાખો નહીં. જે હરિને સારું લાગે એ કરે. હરિ જે બનાવે એ બનવાનું છે. આપણે નક્કી નહીં કરવાનું મારે આ બનવું છે. અને આપણે નક્કી કરવાવાળા, આપણે નિર્ણય શક્તિ આપણી હોય જ નહીં. કર્મણે વાધિકાર રાસ્તે માં ફલેશું કદાચન. ચોખ્ખું ગીતામાં કીધું કે અર્જુન તારો અધિકાર કર્મ માથે છે, બાકી ફળ માથે નથી. ફળ આપવું, કેટલું આપવું, ક્યારે આપવું, ક્યાં આપવું એ નિર્ણય મારે કરવાનો છે, તારે કરવાનો નથી. તું ખાલી જીવ છો માયાની અંદર ડૂબેલો, અને માયામાં ડૂબેલો જીવ કર્મને આધીન છે. એ કર્મ જ કરી શકે પ્રકૃતિના બળથી, બીજું કાંઈ ના કરી શકે. ફળના અનુસંધાને ન બાંધવા. હું તો કહું કે આ કર્મ કરી તો આટલું મળી જાય ને એ કંઈ એવું પહેલેથી નક્કી ન કરવું. ઘણા લોકો પહેલેથી નક્કી, દુઃખી એમાં થાય કર્મ કર્યા પહેલાં એના ફળ નક્કી કરી નાખે કે આ કરી એટલે આટલું તો મળવું જ જોઈએ એમ. હવે તું નક્કી કરવા વાળો કોણ એમાં? તું હજી કરતો ખરો, કર્મ શરૂ તો કર. ક્યાં બેજ માથે તારું કર્મ છે? સંતો નિરપેક્ષ હોય છે, પહોંચી ગયેલા મહાપુરુષો હોય છે. 5મી અવસ્થા છે જનક મહારાજની, 6ઠી અવસ્થા ભગવત ચેતના છે, દેવી દેવતા પ્રસન્ન થાય. અને 7મી અવસ્થા, 7મો જે કૃષ્ણની વાંસળીનો 7મો જે છેદ છે, 7મો જે છિદ્ર છે એ બ્રાહ્મી ચેતના છે. 7મી ભૂમિકાએ પહોંચી ગયેલા હરિરૂપ બની જાય. એ પરમાત્મા મય બન્યા. એને જગત સાથે કાંઈ લેવા દેવા નથી. એને પછી કોઈ બંધન રહેતા નથી, નહીં ગુરુના, નહીં સંપ્રદાયના, કોઈ પ્રકારના આશ્રમના, મઠના કોઈ બંધન. અને આ બધા બંધન છે. આશ્રમ છે, મઠ છે, ગુરુ પરંપરા છે, સંપ્રદાય છે, આ બધા સંસ્કારો છે. સંસ્કાર છૂટે, અમુક ભૂમિકા એ બધું છૂટી જાય. પછી હરિ બોલ, હરિ બોલ, હરિ બોલ, હરિ બોલ, હરિ બોલ, કાંઈ ન. તો એવા સંત મળે જો મને ને તમને, તો સુખ દેવે દુઃખ હરત હૈ, કરે પાપ કાંત. કબીર કહે સો કબ મિલે, મોહી પરમ સ્નેહી સં. નારદજી વાત કરે વ્યાસ આગળ કે મારી માં ત્યાં કામે રહી, સંતોની જમાત રોકાણી, હું સાથે ગયો, સંતોના દર્શન થયા, એ પહેલો ફાયદો થયો. પછી તો હું બાળક હતો એટલે મને ભૂખ લાગે, એટલે મેં મારી માને એમ કહ્યું, માં મને ભૂખ લાગી. પણ મારી માતાએ કહ્યું, બેટા આપણને હમણાં તો ક્યાંથી જમવાનું મળે, હજી તો સંતો રસોઈ બનાવે, ઠાકોરજીને ભોગ લગાવે, પછી સંતો બધા હરિહર કરે, સંતો બધા પ્રસાદ લઈ લે, પછી વાસણ બધા ચોકડીમાં નીકળે, આપણે સાફ કરી નાખીએ, રસોડું સાફ કરી નાખીએ. છેલ્લે વધુ ઘટ્યું આપણને મળે બેટા.
મારી માતાનો ઉપાય નહોતો ને હું એકદમ ભૂખ્યો, એટલે બેઠો બેઠો રડું ભૂખને હિસાબે. બહુ ભૂખ લાગી. એમાં સંતોએ રસોઈ કરી નાખી, ઠાકોરજીને ભોગ ધરી દીધો, પ્રસાદ. સંતોની પંગત લાગી, પંગત કા હરિહર. સંતો બેસી ગયા. સંતોએ પ્રસાદ લીધો ને પછી સંતોના વાસણ ચોકડીમાં કાઢ્યા. મારી માતાને એમ થયું કે એટલા બધા વાસણ સાફ કરવું, પછી રસોડું સાફ કરવું, બહુ વાર લાગે. મારો દીકરો ભૂખ્યો છે, બેઠો બેઠો રડે છે. સંતોના પાત્રમાં જે એઠું ચોંટેલું હતું એ બધા સંતોના પાત્રમાંથી થોડું થોડું એઠું ભેળું કરી અને મારી માતાએ મને ખાવા માટે આપી. હવે મને સંતોની એઠી પ્રસાદી મળી જમવા માટે, અને જેમ જેમ હું પ્રસાદી ખાતો ગયો, સંતોને આઠું ખાતો ગયો, એમ મારા મનના અને મારે બુદ્ધિના પાપ છે ને બળતા ગયા છે. પ્રસાદે પાપ નાશનમ. સંતોનું એઠું તો, અને આમ હું તમને એક બીજી વાત કરું કે એકબીજાનું એઠું કોઈને દેવું નહીં અને કોઈનું લેવું. શાસ્ત્રમાં મનાય છે, ભલે ગમે એટલો પ્રેમ હોય, હાવ અંતરંગ પ્રેમ હોય ને, તો આમ ઈ પ્રેમ ન કરવો, બીજા બધા પ્રેમ કરવા. પણ એઠું એકબીજાનું દેવું ને લેવું. મનુસ્મૃતિમાં લખ્યું છે, મેં વાંચ્યું છે ને એટલે કહું છું કે એકબીજાનું એઠું ખાવાથી, એકબીજાને એઠું દેવાથી કૂતરાનો અવતાર આવે છે. કારણ કે જૂઠી પતરાવળીના 3 જણા અધિકારી છે. એક ઇન્દ્ર છે ને એ અધિકારી છે. ઇન્દ્ર હંમેશા જૂઠું ખાય. એક કૂતરા હોય એ જૂઠું ખાય, અને એક ભિખારી હોય એ જૂઠું ખાય. એઠું કોઈ ન દેવું. હા, ગમે આપણે ખાઈ જવું, આપણે ન ખાવું પછી ફેંકી દેવું, અથવા તો ગાય કૂતરાને આપવું. હા, પણ કોઈ માણસને કાંઈ વાંધો નહીં, તમારું એઠું ક્યાંથી ને આમ, એ ભલે ગમે એમ કે. હા, પણ આપણે એ ધંધો નહીં કરવાનો હોય. પણ સંતોની એઠી પ્રસાદી મળે, બ્રાહ્મણનું એઠું મળે તો ખાવાનું. કારણ કે બ્રાહ્મણની એઠી છાશ કૃષ્ણ પીવે છે. મધુમંગલ એનો મિત્ર છે. બાલ લીલામાં આવશે કૃષ્ણ લીલા. બ્રાહ્મણનો દીકરો મધુમંગલ, આમ મનસુખો નામ છે. કૃષ્ણની સાથે ગાયો ચારવા જાય. એને એક ગાય નથી, કૃષ્ણની કંપની માટે જાય. આ બધા ગોવાળિયા ભાતું લાવે, કોઈ માખણ, મિશ્રી, દૂધ, દહીં, અને આ મધુમંગલ કાંઈ ન લાવે. કૃષ્ણ જમતી વખતે બધા એનું ભાતું ભેળું કરે. મધુમંગલને કીધું કે તું કાંઈ નથી લાવતો. મધુમંગલે કીધું, કનૈયા મારે કોઈ ગાય નથી, હું તો ખાસ તારી કંપની માટે આવું છું. અમારે ક્યાં એક ગાય છે, અમે તો માગી છાશ ખાઈ. કૃષ્ણે કીધું કે તારે ગાય હોય કે ન હોય, તમે જે ખાતા હો, ભલે માગીને છાશ ખાતા હો, પણ તારે થોડુંક લાવવું જોઈએ, એમનામ ન અવાય. પછી મધુમંગલ બીજે દી છાશ લઈને જાય છે. એના ઘરમાં બીજું કંઈ નથી, બહુ ગરીબ મા બાપ છે. માગી છાશ તો કેવી આછી પાતળી હોય ને. મધુમંગલને એમ થયું કે હવે આ બધાયનું ભાતું ભેળું કરે, પછી બધાય તો દહીં કાઢે, કોઈ માખણ કાઢે, કોઈ મિશ્રી કાઢે, અને હું આ આછી છાશ કાઢું તો બધા મજાક ન કરે. મધુમંગલને એમ થયું કે જમવાનું થાય ને ત્યારે છાશ પી જ આવી. કન્યાને કહી દેવું કે મટકીને પગની ઠોકર લાગી ને મટકી ઢોળાઈ. આ બાજુ જમવાનો જ્યારે સમય થયો ને કન્યાએ કીધું બધા ગોવાળિયાને, ચાલો પંગત કા હરિહર. ગોવાળિયા બધા લાવ્યા વાતું. મધુમંગલ છે એ ઝાડવાની આડસમાં, ઝાડવાના થડની પાછળ છીપાઈને એકદમ છાશ પીવે છે, એકદમ પીએ. મધુમંગલને એમ કે કન્યાને ખબર ન પડે એમ છાશ પી જાઓ. જલ્દી જલ્દી પીવે એટલે મોઢામાંથી ઢોળાય ને, પીતા પીતા ઢોળાય બે બાજુથી. અને કૃષ્ણને ખબર પડી કે બ્રાહ્મણનો દીકરો છાશ પીવે અને એના મોઢામાંથી એઠી છાશ નીચે ઢોળાય. અરે આપણા ભાગ્યમાં ક્યાંથી બ્રાહ્મણનું એઠું, અહો ભાગ્ય કહેવાય. કન્યાઓ દોડે છે અને નીચે આમ ખોબો રાખે છે. મધુમંગલના મુખમાંથી ઢોળાતી છાશ, બ્રાહ્મણની એઠી છાશ ભગવાન કૃષ્ણ પીવે છે. આવું જો મળી જાય તો લેવું હોય એમ. હા,
બાકી આમ બહુ પ્રેમ ન કરો, મારા હમ ને તારા હમ ને લઈ લો ને મારા, એનો નિષેધ છે. ભલે ગમે એટલો પ્રેમ હોય, પ્રેમ વ્યક્ત કરવાના બીજા ઘણા સાધનો છે, આમાં ન કરવો. નારદજી સંતની હેઠી પ્રસાદી ખાય છે. જેમ જેમ દિવસો ગયા, જેમ જેમ પ્રસાદ ખાતા ગયા, એમ અંદરના પાપ બળતા ગયા, મનની શુદ્ધિ થઈ, ચિત્તની શુદ્ધિ થઈ અને બુદ્ધિની શુદ્ધિ થઈ. પછી તો સંતો કથા કરે બપોર પછી. નારદજી કે મને ખબર ન પડે, હું દૂર બેઠો હોઉં, કથામાં હું કાંઈ ન સમજુ, પણ મને આનંદ બહુ આવે, કથા સાંભળવાનો આનંદ આવે. હું તો એમ કહું, કથામાં ભલે ખબર કાંઈ ન પડે, પણ તમને કથા સાંભળવાનો આનંદ આવે તો સમજી જાવું કે તમારી માથે ભગવાનની કૃપા થઈ ગઈ. ન તો કથા સાંભળવી ન ગમે, સત્સંગ ગમે નહીં. માણસ આવે, થોડી વાર આવે, ન આવે એમ નહીં, ઘણી વાર આવવું પડતું હોય, પણ 5 કલાક બેસે ને પછી ઊભા થઈને ભાગે. તાવની અસર શરીરમાં હોય ને ત્યાં સુધી ભૂખ ન લાગે, ખાવાની ઈચ્છા ન થાય, જ્યાં સુધી તાવ હોય ત્યાં સુધી. એમ જ્યાં સુધી કોઈ જન્મના પાપ હોય ને આપણી અંદર, પાપની અસર હોય ને ત્યાં સુધી હરિકથા અને સત્સંગમાં બેસવાનું મન ન થાય. મારા તમારા પાપ હોય ને એ બેસવા ન દે. કારણ કે દૈત્યને ગંગાજળ ન ગમે ને. રાક્ષસો કોઈથી ગંગાજળ પીતા હશે? એને લોહી, એને શરાબ ગમે. રાક્ષસો દારૂ પીવે, ગંગાજળ ન પીવે. એમ પાપને કોઈથી હરિકથા ગમે નહીં. કોઈ જન્મના પાપ હોય અંદર, મને તમને હરિકથામાં બેસવાનો દે, આનંદ ન આવવા દે. એટલે અંદરની જો શુદ્ધિ હોય, અને હું તો એમ કહું, કથા કાંઈ તમારે યાદ રાખવાની જરૂર નથી. તમને કથા ન સમજાય તો કાંઈ નહીં, પણ કાન દ્વારા અંદર તો જશે, ભલે નીકળી જાય વાંધો નહીં. ઘણા લોકો એમ કહે કે કથા કાંઈ લોકોને યાદ રહેતી નથી, ખોટે ખોટા મંડપો બાંધે છે, ખોટે ખોટા દિવસો બગાડે છે, ખર્ચા કરે છે, સમાજ કાંઈ સુધરતો નથી, આ એક જાતનો ધંધો છે, એમ કહેવાવાળા છે, નથી કહેવાવાળા એમ. કથાકારોને પહેલાં કહેતા કથાકારોનો ધંધો છે પૈસા કમાવાનો. હવે એકલા કથાકાર નથી રહ્યા, હવે કથા કરાવનારા હારો લઈ લીધા. એ બધા કોન્ટેક્ટ બેઝથી કથા કરાવે. લે, અમારા એટલા ટકા લાગે, બોલો કેટલી કરવી કથા કરવી છે? 40% મારા, 60% તમારા, એટલે કથા કરે છે. અને વિદેશોમાં આ રીતે કથા આવે છે, મોટા ભાગની કથા. કારણ કે હું જઈ આવ્યો છું એટલે મને ખબર છે. આફ્રિકામાં જઈ આવ્યો છું, કોન્ટેક્ટ બેઝથી કથા નક્કી થાય. ન્યાય આવા મંડળવાળા, અહીંયા મંડળ છે, આપણા જ ન્યાય ગયા છે એટલે એને ન્યાય મંડળો તો ઊભા કર્યા જ હોય ને. એ લીડરશિપ કરતા હોય અને પછી પકડી લે કોઈ કથાકારને, બોલો તમારી કથા કરાવી દઈએ, આપણા કેટલા ટકા લાગે. કથાકારને એમ કે આપણે ક્યાં આમાં ઘરનું ઘી વેચવાનું છે, આપણે તો શરીરનું જ રોકાણ કરવાનું છે, બીજી ઇન્વેસ્ટમેન્ટ તો બીજું કંઈ છે જ નહીં. કોઈ જોખમ નથી. રોકવાનું ખરી, પંચભૌતિક શરીર રોકવાનું છે. કથાકાર કે તમે જે આપો એ, તો કે 50-50, તો કે 50 નુસું, તો કે નુસું. સોઈલી ભાષા, આફ્રિકાની ભાષા, નુસું 50%. એટલે હવે લોકો, જોકે બધા આવા નથી હોતા, પણ લોકો હવે આવી વાતો કરે છે. કથાથી શું ફાયદો થયો, એટલી કથાઓ થઈ, સમાજ સુધીરો કાંઈ ઉલટોનો બગડ્યો છે. અમે એમ કહીએ કે કથા યાદ ન રહી તો કાંઈ નહીં, ભલેની કથા બારોબાર નીકળી જતી. વાસણ ફૂટી ગયેલું હોય, એમાં કોઈ પ્રવાહી રહે નહીં, પાણી ભરો તો પાણી નીકળી જાય. ફૂટેલા વાસણમાં પાણી ભરવું નકામું. ભલે પાણી ન રહે, પણ ઘણા વખતનું અવાવરું વાસણ પીડ્યું હોય, અંદર ધૂળ બાંધી હોય, ઝાડા બાંધ્યા હોય, એ પાણી અંદર નાખો તો ધૂળને ઝાડા ધોવાઈ જાય, અંદરથી સાફ તો થઈ જાય, પાણી ન ટકે કાંઈ નહીં. એમ આપણે બધા માટલા છીએ ફૂટી ગયેલા, અંદર ઘણા કચરા ભરેલા છે. હરિકથાની ગંગા અંદર જાય અને મોઢેથી ખાઈએ એ અપરમાત કરે, બાકી કાનથી અંદર જાય એ અપરમાત ન કરે. એમ હરિકથા છે ને એ કાનથી અંદર જાય છે, એ માને તમને અંદરથી વિશુદ્ધ જ બનાવે. ભલે યાદ ન રહે તો કંઈ, અમારે યાદ રાખવી પડે, તમારે યાદ નહીં રાખવાની. અને તમને યાદ ન રહે એ જ સારું ને, એમાં શું હતો રમેશભાઈ, બરાબર કે નહીં? હા, સમાજને કથા યાદ ન રહે, ભગવાન તમને ભૂલવાડી દે, એ અમારી પ્રાર્થના હોય ભગવાન.
શું કામ કહું કે તમને જો આખી કથા યાદ રહે તો તમે અમને બોલાવો પાછા, તો પછી અમારું ખીચડીનું શું થાય? ક્યાં લેવા ક્યાં જ આવી ખીચડી? એટલે આમાં હવનો સબકો દાતા રામ દાસ મલ્લું યું કહે સબકો દાતા. તમને ભગવાન ભૂલવાડી દે, અમને ભગવાન અહીંયા ચડાવી દે, અને કોઈને કોઈ અમારા આચાર્ય જેવા મળી જાય વસલી કડી એટલે હાથો લગાડી દે, આ હાલ્યું ખીચડીનું હાલ્યું. અમારે તો સતત રિયાજ છે બાપ, એટલે યાદ રહે, નહીતર અમે ભૂલી જાય. વર્ષે એકાદી કથા, 2 વર્ષે એકાદી કથા કરતા હોય તો અમને યાદ ન રહે, પણ અમારે સતત કથા હોય ત્યાં અહીંથી ઉઠીને બીજે ત્યાંથી ત્રીજે આખા વર્ષમાં મુશ્કેલથી 2 મહિના ફાજલ ટાઈમ રહેતો હોય, બાકી 10 મહિના કથામાં જોઈ. હવે એકની એક કથા વારે વારે બોલવાની યાદ ન રહી જાય, એટલે યાદ રહે. નહીતર તમે ભૂલી જાઓ ને એમ અમે ભૂલી જઈએ જો આને મૂકી દઈએ તો. પછી અમારો સ્વાધ્યાય શરૂ હોય, ઘરે હોય તોય નિત્ય પૂજામાં આનું આવર્તન થયા કરે. રામકથા છે, ભાગવત છે, પૂજામાં બેઠા બેઠા વાંચા કરીએ, એ રીતે આનો સ્વાધ્યાય શરૂ હોય એટલે યાદ રહે. પણ હું એમ કહું કે ભલે નહીં કથા યાદ રહે કે ન રહે, અને આમાં આ સમજવાની કાંઈ બહુ જરૂર નથી, આને સાંભળવાની જરૂર છે. શ્રવણથી શ્રવણમ કીર્તનમ વંદનમ, નવધા ભક્તિ ભાગવતમાં શરૂ શ્રવણથી જ થાય. તમે સાંભળી લો એ જ પહેલી ભક્તિ બસ. અને પત્રિકા આપણે ગમે એને મોકલી કથાની, એમાં આપણે કોઈ દી લખ્યું છે કે કથા સમજવા માટે આવજો, એમ કોઈ દી લખ્યું છે? કથા છે સાંભળવા માટે, રસપાન કરવા માટે પધારજો. સાંભળવા માટે જ આવવાનું છે, સમજવા માટે આવવાનું છે જ નહીં. પરમાત્માની કથા બહુ સમજાય એવા નથી, અને સાંભળી લ્યો એટલે બસ. દવાની ક્યાં ખબર પડે? ડૉક્ટર દવા આપે એમાં કાંઈ જાણીએ? કેપ્સ્યુલ ક્યાં બની છે ને કેટલા આમાં તત્વો ભળેલા છે ને કઈ રીતે બની છે ને એની એક્સપાયર ડેટ ક્યારે છે, આ કાંઈ ખબર નથી. કેપ્સ્યુલમાં આપણે કાંઈ ન જાણીએ. ડૉક્ટર એમ કહે કે તમારે 3 ટાઈમ લેવાની આ દવા. હવે દવામાં કાંઈ ખબર ન પડે, પણ ડૉક્ટરનો કીધા પ્રમાણે 3 ટાઈમ દવા લઈ લો એટલે તાવ ઉતરી જાય, રોગ મટી જાય. એમાં તો સંતો મહાપુરુષો ઋષિઓ એમ કહે છે કે આને વાંચો ને આને સાંભળો, કળિયુગના દોષમાંથી મુક્ત થઈ જાઓ. એટલે દવાની જેમ આને આપણે સાંભળી જ લેવાય, એટલે આપણા દોષ બધા મુક્ત થઈ જાય. બીજું આમાં કાંઈ બહુ ઊંડું ઉતરવા જેવું નથી. અને આનો કાંઈ હરિકથા અનંતા, ભગવાન અનંત છે ને ભગવાનની કથા અનંત છે. પીઠ ધરની ધર પાટલી હરસુત લેખણા હાર, પણ તવ તોરા સરિતા તણા કોઈ પર મન લભે. પાર ગાતો લાગા પ્રથમ મેલળું હોતો પિતાંબર ગુરુ પાય. આ ભેદ મહારસ ભાગવત પાયો જીણ ફસાય. ઝાડ ટળે મન મળ ગળે અને નિર્મળ થાય દે. આ ભાગ્ય હોય તો ભાગવત સાંભળીએ શ્રવણે, બાકી લાગા પ્રથમ મેલળું પિતાંબર ગુરુ પાય. ભેદ મહારસ ભાગવત. મારી તમારી જડતા તૂટી જાય કથા સાંભળવાથી. મનનો જે મળ છે, ઘણા જન્મથી મન ઉપર સંસ્કાર પીડ્યા છે. શરીર બદલે, મન ન બદલે, મૃત્યુ થાય ને શરીર પડી જાય, કર્મ પ્રમાણે બીજું શરીર મળે, શરીર બદલે, બાકી મન એકનું એક જ બધા શરીરમાં આવે, મન ન બદલે. હવે કેટલા જન્મ થયા છે ને કેટલા શરીર લીધા છે, એકનું એક મન બધા શરીરમાં આવ્યું, અને બધા શરીરમાં કર્મ કર્યા, એની એ સંસ્કાર બધા મન માથે વીંટાળેલા. કેટલા જન્મના કર્મના થર આની આપણા મન માથે લાગેલા હશે, અને એ બધો મળ જામેલો છે કેટલાય જન્મનો. એ મળને કાઢવા માટે નિર્મળ જળ જોવે ને. કોઈ પણ વાસણને તળિયે બળી ગયેલું હોય, કાંઈ અનાજ રાંતા બળી ગયું હોય, તમે લાપસી કરો, તમે ફાંડા લાપસી કરો અને બેસી ગયું બળીને, તો એ તપેલાને સાફ કરવા માટે 2 કલાક કુંડીમાં પલાળવું પડે. 2 કલાક કુંડીમાં પલાળો ને પછી એમાંથી ઉછળે. એ મનની માથે મળ જામી ગયો ઘણા જન્મનો. અને હરિની કથા છે ને એ સુંદર સરિતા છે, સુભગ સરી. હરિકથાની નદીમાં મારા તમારા મનને જો ડૂબાડી દઈએ તો હરિકથાની ગંગાનું જળ એવું છે કે મારા તમારા મનના મળને દૂર કરે. જાણે ટળે અને મન મળ ગળે હો તો નિર્મળ થાય દે. આ ભાગ્ય હોય તો ભાગવત સાંભળીએ શ્રવણે. નારદજી કે સંતો કથા કરે મને કથા ગમે.
આમ કરતા કરતા 4 મહિના વીતી ગયા. સંતોને જવાની તૈયારી થઈ, મને કથાનું વ્યસન થઈ ગયું. સંતો જ્યારે વિદાય લીધી ત્યારે મને રડવું આવી ગયું. સંતોની વિદાય મારાથી સહન ન થઈ. હું સંતના પગે પડી ગયો, મને તમે સાથે લઈ જાઓ. હવે તમારા વગરનું મને ગમશે નહીં, કાલ મને કોણ કથા સંભળાવશે. સંતોએ મારા માથા ઉપર હાથ મૂક્યો, કીધું તું હજી નાનો છે, તારી માતાની ઘણી ઈચ્છા બાકી છે, તારી માતાની ઈચ્છા પૂરી કર, ફરીવાર અમે આવશું તે તને સાથે લઈ જઈશું. નારદજી કીધું તો મને કંઈક આધાર આપો, મારે આધાર વગરનું તમારા વગર કેમ રહેવું. એટલે સંતોએ મને મંત્ર આપ્યો, ઓમ નમો ભગવતે વાસુદેવ. નારાયણનું ધ્યાન શીખ્યું, પરમાત્માનું વર્ણન કર્યું. ભગવાન નીલકમળ જેવો વર્ણ હશે, નીલકમળની પાંખડી જેવી આંખ હશે, 4 હાથ હશે, 4 હાથમાં આયુધો હશે, શંખ ચક્ર ગદા પદ્મ, પીળા પીતાંબરો પહેર્યા હશે, વૈજંતી માળા હશે, મંદ મંદ ભગવાન હસતા હશે, જેના નેત્રમાંથી અમૃતની વર્ષા થતી હશે. આવું સુંદર વર્ણન કર્યું. નારદજી કે મારું મન ચોખ્ખું હતું એટલે ભગવાનની શબ્દ ચિત્રની પ્રતિમા મારા હૃદયમાં બેહી ગઈ. ભગવાન આવો જ છે, જે રીતે વર્ણન કર્યું. એટલે હું હવે અંદર હરીને જોવા લાગ્યો. બસ નીલકમળ વર્ણ ભગવાન ચતુર્ભુજ નારાયણ મારા હૃદયમાં બેઠા છે. નીલ સરોરુહ શ્યામ તરુણ અરુણ બારીજ નયન કરહોસ મમ ઉર્ધામ છલા સ્થિર સાગર શયન. ક્ષીર સાગરમાં જેમ હરિ શેષનાગની શૈયા ઉપર વિરાજિત, એમ હરિનારાયણ મારા હૃદયમાં વિરાજિત છે. સંતો ગયા છે, મારું મન નિર્મળ હતું. આંખ બંધ કરીને હું મંત્ર જપો, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય. અને ધીરે ધીરે મને સમાધિનો અનુભવ થવા લાગ્યો. અડધી કલાક મને દેહનું ભાન ન રહે, હું દેહાતીત થઈ જાઉં. અને એવો આનંદ આવે, ખબર નહીં ક્યાં લોકમાં હું જતો રહું. ચિત્તમાં એકલી પ્રસન્નતા, એકલો આનંદ વરસે. દુનિયાના બધા દુઃખ સુખ છૂટી જાય. ન સુખ હૈ ન દુઃખ હૈ, ન હૈ શોક કોઈ. सुख है न दुख है, न सुख है न दुख है, न है शोक कोई. सुख है न दुख है, न है शोक कोई. अजब है ये मस्ती, अजब है ये मस्ती, किया कछु नहीं. આપણું મૂળ સ્વરૂપ આનંદ છે, સુખ દુઃખ નથી. સુખ દુઃખ મેન તમે ઉછીના લઈ લીધા છે, લેવાની જરૂર નહોતી, અમસ્તા અમસ્તા પકડી લીધા. સુખ દુઃખ સંસારનો ધર્મ છે, આત્માનો ધર્મ નથી.
હર્ષ શોક માનસિક ધર્મ છે, માયાનો પ્રપંચ છે. દ્વૈત ધર્મ લાગુ પડે, જોડકાના જ્યાં બે શબ્દ લાગુ પડે સામસામા, તો એ સમજી લેવું એ માયા છે, એમાં પરમાત્મા નથી. સુખની સામે દુઃખ, હર્ષની સામે શોક, જન્મ સામે મૃત્યુ, લાભ સામે હાનિ, કીર્તિ સામે